7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકામાં પ્રમુખ પદે સુરેશભાઈ કટારા અને ઉપપ્રમુખ પદે તેજલબેન ભાભોર બિનહરીફ ચૂંટાયા। મળતી માહિતી મુજબ તારીખ 25/5/2026ના રોજ ઝાલોદ તાલુકામાં પંચાયતમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતાં ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપે કાયમી પ્રમુખની સીટ બીજેપીની જાળવી રાખી છે। તાલુકા પંચાયત કચેરીમાં ડીજે ઢોલ સણાયોના તાલે નાચગાન કરતા કાર્યકરો ભારે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હતા। નાયબ કલેક્ટર શ્રી એ.કે. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવાના અધ્યક્ષસ્થાને મીઠાઈઓ ખવડાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં 20 સભ્યો હાજર રહી ભાજપના મેન્ડેટને માન આપી સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરતા સૌ પક્ષોને સાથે રાખી અને વિકાસના કામો કરવાનો સંદેશો આપ્યો હતો। આ ચૂંટણીમાં સંગઠનના પ્રદેશના હોદ્દેદારો એવા કર્મનિષ્ઠ કાર્યકર નરેન્દ્રભાઈ સોની, પૂર્વ જિલ્લા પંચાયત સભ્યશ્રી અને પૂર્વ ડીઆઈજી બી.ડી. વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પૂર્વ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ ડામોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને ભાજપે સમર્થકો દ્વારા ભવ્યથી ભવ્ય સરઘસ કાઢી પ્રમુખ ઉપપ્રમુખને વધાવી લીધા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।